કેનેડિયન પોલીસ છે એ આ બાબુજીને શોધી રહી છે. તો આ રહસ્યમય બાબુજી કોણ છે? નમસ્કાર. અમેરિકાની અંદર ગુજરાતી લોકો અને પંજાબી લોકોને ગેરકાયદે ઘુસાડવામાં એક માસ્ટર માઇન્ડ બાબુજી કરીને છે એ અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે અને કેનેડિયન પોલીસ છે એ આ બાબુજીને શોધી રહી છે. તો આ રહસ્યમય બાબુજી કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ એક વ્યક્તિને એક મોટા માનવ દાણચોર નેટવર્કનો હિસ્સો ગણે છે અને એને બાબુજી તરીકે ઓળખવામાં આવે છે. આ બાબુજી કોણ છે એનો હજુ સુધી કોઈ અતોપતો પોલીસને મળ્યો નથી, પરંતુ આ મોટો ખેલાડી હોવાનું પોલીસ કહી રહી છે અને એ ખાસ કરીને ગુજરાતથી અને પંજાબથી જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માગે છે એ લોકોને ઘુસાડવાના ષડયંત્રનો એક મોટો લીડર છે એવું પોલીસનું કહેવું છે. હવે આ આખી વાત ત્યારે સામે આવી કે 2023ની અંદર ગુજરાતના એક પરિવારનું આ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી વખતે દર્દનાક મોત થયું હતું. વાત એમ બની હતી કે ગુજરાતનો ચૌધરી પરિવાર છે, એમાં પ્રવીણ ચૌધરી 50 વર્ષના હતા, એમની પત્ની દક્ષા 45 વર્ષના હતા, બેટી વિધિ એમની દીકરી હતી વિધિ એ 23 વર્ષની અને પુત્ર નીલકુમાર હતો એ 20 વર્ષનો હતો. આ ચારેય જણા આ અમેરિકા જવાના સપના જોઈને નીકળ્યા હતા, પરંતુ એમનું રસ્તામાં એક નદી છે ત્યાં આગળ એકદમ ઠંડુ પાણી હતું અને એમનું મોત થઈ ગયું હતું. હવે આ જે ચૌધરી પરિવાર છે એમણે પોલીસને એવી માહિતી આપી હતી કે 2023માં આ ચૌધરી પરિવાર પહેલાં મોન્ટ્રિયલ પહોંચ્યો હતો અને ત્યાંથી ડોમેસ્ટિક ફ્લાઇટમાં તેઓ વિનિવેગ પહોંચ્યા હતા અને એ પછી એ વખતે એક કેરેવાન તેમને લેવામાં આવી હતી અને એ જે કેરેવાનનો જે ડ્રાઈવર હતો એ બાબુજીનો સહયોગી ચલાવી રહ્યો હતો. એ પછી રાત્રે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવવાનું નક્કી થયેલું હતું અને સેન્ટ લોરેન્સ નદી પાર કરવાની હતી, પરંતુ એટલું ઠંડુ પાણી હતું અને 6 દિવસ પછી આ ચારેય ચૌધરી પરિવારના લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. એ વખતે તપાસમાં એવી ખબર પડી કે આ ગુજરાતના 4 લોકો ઉપરાંત રોમાનિયા અને બીજા અન્ય એમ ટોટલ બીજા અન્ય 5 લોકોના પણ મોત થયા, એટલે આ 9 લોકો મોતને ભેટ્યા હતા. એટલે પોલીસને એવી ખબર પડી કે આ એક માનવ દાણચોરીનું એક મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું અને એનો મુખ્ય સૂત્રધાર આ બાબુજી હતો. કેનેડાના અધિકારીઓનું કહેવું એમ છે કે આ બાબુજી ઉર્ફે બાબુભાઈ અથવા બાબુચીના નામથી પણ ઓળખાય છે. આ એક કેનેડાનો ગુજરાતી વ્યક્તિ છે અને એનું કામ ગુજરાત અને પંજાબના લોકોને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવાનું છે. આ ગેંગનો બોસ છે એ મોન્ટ્રિયલમાં રહેતો અને મૂળ શ્રીલંકાનો થેસિંગા રસૈયો છે. એ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે અને આ બાબુજી છે એને પોલીસ ઘણા સમયથી શોધી રહી છે, પરંતુ એ ફરાર થઈ ગયો છે અને બાબુજીનો કોઈ અત્તોપત્તો પોલીસને મળતો નથી. પરંતુ આ બાબુજીને શોધવામાં પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. બીજું કે પોલીસના હાથે એક એવી વિગત લાગી હતી કે એક મોબાઈલ નંબર પોલીસની પાસે આવ્યો અને એ મોબાઈલ નંબર પરથી ખબર પડી કે જેટલા બી લોકોને ગેરકાયદેસર ઘુસાડવામાં આવતા હતા તે અને જે હોડી ચલાવતો નાવિક હોય એની સાથે જે મેસેજ સૂચનાઓ આપવામાં આવતી હતી એ આ મોબાઈલ ઉપરથી આપવામાં આવતી હતી. પણ અત્યારે પોલીસ આ બાબુજીને શોધી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.